સૌથી મોટી એક સમસ્યા, વજન ઘટી ગયા પછી ફરી પાછું વધી જાય છે. આપની સાથે પણ આવું થયું છે? ચાલો સમજીએ. આપણા બોડીમાં ફેટના સેલ હોય છે જેને એડિપોસાઇડ કહેવાય છે, અને જેની એક્ઝામ્પલ આપું છું કે 4 સેલ છે. હવે જ્યારે મારી રૂટીન બરાબર નથી અને મારો ઓવર ઇન્ટેક છે ત્યારે આ સેલની સાઇઝ છે એ મોટી થાય છે. અને સમજો કે આ સેલ સાઇઝ મોટા થયા, હવે હું ફરી પાછો ડાયટ ફોલો કરું કે મારું રૂટીન બરાબર કરું તો આ પાછા નાના પણ થઈ શકે છે, મીન્સ કે વજન ઘટી પણ શકે છે. પણ જો હું સુધાર નથી કરતો અને મારો ડાયટ છે, મારું રૂટીન ખરાબ છે, તો આ સેલની સાઇઝ મોટી થાય છે. મીન્સ કે તમે જોઈ શકો છો અવળો સેલ છે, હવે આ સેલ અવળો થઈ ગયો. હવે આ સાઇઝ છે, મીન્સ કે 4 સેલની સાઇઝ વધી ગઈ. અને જો પછી પણ હું સુધારો નથી કરતો અને જો મારી રૂટીન એટલું ખરાબ છે તો પછી આ સેલની સાઇઝ વધતી જાય છે. મીન્સ કે 2ના 4 થઈ જાય છે અને 4ના 8 થઈ જાય છે. હા, હવે હું વજન ઘટાડવા જઈશ કે નહીં તો ઘટશે પણ ખરી, પણ એ સેલ છે કે નહીં એ શ્રિંક થશે, એ નાના થશે, એના નંબર ઘટશે નહીં. સો આનો મિનિંગ છે કે એ નંબર છે એ 8 સેલ નાના થશે, હવે ઘટવાના નથી. સો ગાઈઝ, જે વ્યક્તિ વેટ લોસ કરે છે એને મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે, અધરવાઇઝ ચેલેન્જ ફ્યુચરમાં વધવાના છે. સો આની માટે જરૂરિયાત છે આપણા બોડીમાં પ્રોપર પ્રોટીન ઇન્ટેક અને બાકીનું રૂટીન અને આપણી ફૂડ પેટર્ન. હવે નોર્મલ વ્યક્તિનો તો પ્રોટીન જરૂરિયાત છે જ તે, પણ જે વ્યક્તિ ઓવરવેટ છે એના બોડીને પ્રોટીનની વધારે જરૂરિયાત છે. જો આપની સાથે પણ આવું થઈ રહ્યું છે તો કોમેન્ટમાં યસ લખો અને જલ્દીથી અમારા પ્રોગ્રામમાં એનરોલ કરો.